હલો મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. મિત્રો, આજે આપણે એક નવા કાળનું પેસિવ જોવાનું છે જેનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળની પેસિવની રચના જોવાની છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ છીએ તેમ સૌથી પહેલાં સાદા વર્તમાન કાળની એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈએ. તો એમાં આપણે સબ્જેક્ટ મૂકીએ, પછી મુખ્ય ક્રિયાપદ હોય તેનું વે ટુ રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવાનું, પછી ઓબ્જેક્ટ અને પછી અન્ય શબ્દો. આ થઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના. બરાબર, નીચે વાક્ય આપેલા છે. રામ રોટ અ લેટર, એટલે કે રામે એક પત્ર લખ્યો. બરાબર, તો અહીંયા રામ કરતા છે, રોટ રાઇટનું રામ કરતા છે, રાઇટનું વીટું રૂપ રોટ લખેલું છે એટલે કે લખ્યું, અને અ લેટર કર્મ આપેલું છે એટલે કે રામે એક પત્ર લખ્યો. બીજું વાક્ય છે ધ ટીચર પ્રેઝડ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે પ્રેઝ એટલે કે વખાણ કરવા. બરાબર, તો શિક્ષકે વિદ્યાર્થીઓના વખાણ કર્યા. અને ત્રીજું વાક્ય છે ધે બિલ્ટ અ બ્રિજ, એટલે કે તેમણે એક બ્રિજ બાંધ્યો. અહીંયા બિલ્ટ છે તે વીટું રૂપ છે. બરાબર, એટલે કે એક્ટિવ વોઇસની વાક્યરચનામાં કરતા મુખ્ય ક્રિયાપદનું વીટું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ અને ઓબ્જેક્ટ અને પછી અન્ય શબ્દો આવે છે. આગળ જોઈએ, અહીંયા પેસિવ બનાવવાના આપણે નિયમો લખેલા છે કે એક્ટિવ વોઇસમાં V2 હોય તો પેસિવમાં વોઝ વેર પ્લસ V3 આવે છે. એટલે આપણને ખબર છે કે પેસિવ વોઇસમાં હંમેશા મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત આવે છે. બરાબર, પણ અહીંયા એક્ટિવ વોઇસમાં આપણે મુખ્ય ક્રિયાપદ માત્ર ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ, પરંતુ પેસિવ વોઇસમાં મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ મૂકીએ તેની પહેલાં ઓબ્જેક્ટના આધારે આપણે વોઝ અથવા તો વર મૂકવું પડે છે સહાયકારક ક્રિયાપદ તરીકે. બરાબર, પેસિવ વોઇસમાં એકલું V3 રૂપ આવતું નથી, તેના જોડે સહાયકારક ક્રિયાપદ આગળ આવે છે. એટલે એક્ટિવમાંથી પેસિવ કરીએ અને V2 રૂપ હોય એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો તેનું પેસિવ બનાવતી વખતે આપણે વોઝ અથવા તો વેર અને પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ મૂકવાનું આવે છે. આ નિયમ નંબર 1 થયો. બીજો નિયમ છે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો, એટલે કે જે ઓબ્જેક્ટ કર્મ હોય છે તેને આપણે આગળ લાવીએ છીએ સબ્જેક્ટ કરતાના સ્થાને, અને તે ઓબ્જેક્ટના આધારે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ. પછી ટેન્સ બદલવાનો નથી. બરાબર, પછી નિયમ છે જરૂર હોય ત્યારે બાય પ્લસ કરતા લખો, એટલે બાય પછી કરતા લખવાનો આવે છે તે. અને એક ખાસ નિયમ છે કે કોઈ પણ કાર હોય પેસિવમાં હંમેશા V3 આવે છે. તમે 12 જેટલા કાર છે એમાં આપણે જોઈશું કે જે મુખ્ય ક્રિયાપદ હોય છે તે V3 રૂપ આવે છે હંમેશા પેસિવમાં. પેસિવની વાક્યરચનામાં V1 V2 કોઈ નહીં આવે, માત્ર V3 રૂપ એટલે કે ભૂતકૃદંત જ આવશે. બરાબર, અહીંયા લખ્યું છે આઈ, હી, શી, ઇટ અને સિંગ્યુલર ઓબ્જેક્ટ હોય તો સહાયકારક ક્રિયાપદ વોઝ આવે છે. બરાબર, જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે નીચેનામાંથી સર્વનામ હોય અને એકવચન કર્મ હોય તો સહાયકારક ક્રિયાપદ વોઝ આવશે, અને વી, યુ, ધે અને પ્લુરલ બહુવચન કર્મ હોય તો સહાયકારક ક્રિયાપદ વેર આવે છે. આટલા નિયમ ખાસ ધ્યાન રાખવા. બરાબર, આગળ જોઈએ. અહીંયા પેસિવની વાક્યરચના આપી છે કે આપણને ખબર છે કે ઓબ્જેક્ટ આગળ લાવીએ છીએ તો ઓબ્જેક્ટ આગળ લાવ્યા, પછી તેના આધારે વોઝ અથવા તો વેર બંનેમાંથી જે સહાયકારક ક્રિયાપદ આવતું હોય તે મૂકીશું. પછી V3 રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય અને પછી સબ્જેક્ટ એટલે કે કરતા મૂકીશું. આ થઈ પેસિવ વોઇસની વાક્ય રચના. બરાબર, વાક્ય આપેલું છે શી રોટ અ લેટર, એટલે કે તેણે એક પત્ર લખ્યો. બરાબર, તો આપણને ખબર છે પેસિવ માટે આપણે શું કરવું પડે, કર્મ શોધવું પડે. તો કર્મ શું છે અહીંયા પૂછે તેને શું લખ્યું તો પત્ર, તો આપણને જવાબ મળે છે પત્ર. તો અ લેટર આપણું કર્મ થાય તો તેને આગળ લાવીશું. તો અ લેટર આગળ લાવ્યા. હવે લેટર એક વચન છે તેથી આપણે વોઝ અથવા તો વેરમાંથી વોઝ મૂકીશું. પછી રોટ છે V2 રૂપ છે તો તેનું પેસિવમાં આપણે રિટર્ન કરીશું. પછી બાય અને પછી કરતા, અહીંયા કરતા શી છે તો શીનું આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીને હર કરીએ છીએ, એટલે કે અ લેટર વોઝ રિટર્ન બાય હર, એટલે કે એક પત્ર તેના દ્વારા લખવામાં આવ્યો. બરાબર, બીજું વાક્ય જોઈએ. ધ ટીચર પ્રેઝડ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓના વખાણ કર્યા. બરાબર, તો અહીંયા ધ સ્ટુડન્ટ કોના વખાણ કર્યા, સ્ટુડન્ટ્સના. તો અહીંયા આપણને કર્મ મળે છે સ્ટુડન્ટ્સ, તો આપણે સ્ટુડન્ટ્સને આગળ લાવીશું પેસિવ માટે. તો
તો ધ સ્ટુડન્ટ્સ આગળ આવે. હવે સ્ટુડન્ટ્સમાં એસ લાગેલું છે એટલે કે બહુવચનમાં છે. તો બહુવચનમાં છે તો આપણે વોઝ અથવા તો વેરમાંથી વેર સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે. અને પ્રેઝ મુખ્ય ક્રિયાપદ આપેલું છે પ્રેઝડ, તેનું વિથરી રૂપ પણ પ્રેઝડ થાય છે. એટલે વેર પ્રેઝડ મૂક્યું, પછી બાય અને પછી કરતા. વાક્યમાં કરતા ધ ટીચર હતો તો આપણે ધ ટીચર મૂકેલું છે. એટલે કે ધ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝડ બાય ધ ટીચર, એટલે કે વિદ્યાર્થીઓના શિક્ષક દ્વારા વખાણ કરવામાં આવ્યા. બરાબર, આ થયું પેસિવ. પછી આગળ જોઈએ, બીજા બે વાક્ય આપ્યા છે. ધ શેફ કુકડ ડિલિશિયસ ફૂડ. શેફ એટલે કે જે રાંધવાનું કામ કરતો હોય હોટલોમાં, તે જે એક્સપર્ટ હોય રાંધવામાં, તેને કહેવાય શેફ. તો ધ શેફ કુકડ ડિલિશિયસ ફૂડ. ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ. બરાબર, તો શેફે શું કર્યું? રાંધ્યું. શું રાંધ્યું? ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ ભોજન. બરાબર, તો આપણે કર્મ મળે છે અહીંયા ડિલિશિયસ ફૂડ, તો તેને આગળ લાવીશું. હવે અહીંયા ડિલિશિયસ છે તે એક અહીંયા એડજેક્ટિવ તરીકે વપરાય છે. કે આપણને ખબર છે, પાર્ટ ઓફ સ્પીચમાં શીખ્યા છીએ કે નાઉન, એડજેક્ટિવ, એડવર્બ કોને કહેવાય. તો ફૂડ છે એ નામ છે, બરાબર, તેના અર્થમાં વધારો કરે છે. ફૂડ પણ કેવું? સ્વાદિષ્ટ એટલે કે ડિલિશિયસ. એટલે ડિલિશિયસ છે તે આપણા માટે એડજેક્ટિવ થાય છે. એટલે સાથે ફૂડના આગળ જે એડજેક્ટિવ છે તેને પણ આપણે કર્મ તરીકે સાથે લેશું આગળ. બરાબર, એકલું ફૂડ નહીં લેવાનું, ડિલિશિયસ ફૂડ લેવાનું. બરાબર, એટલે કે ડિલિશિયસ ફૂડ આપણે આગળ લીધું કર્મ તરીકે. તો ડિલિશિયસ ફૂડ એક વચન છે તો વોઝ અથવા વેરમાંથી વોઝ મૂકીશું, પછી વિથરીરૂપ કુકડ મૂકીશું, પછી બાય અને પછી કરતા ધ શેફ. બરાબર, એટલે કે ડિલિશિયસ ફૂડ વોઝ કુકડ બાય ધ શેફ. સ્વાદિષ્ટ ભોજન શેફ દ્વારા રાંધવામાં આવ્યું. બરાબર, પછી જોઈએ વાક્ય, ધ ફાર્મર ગ્રીવ વીટ. વીટ એટલે કે ઘઉં. બરાબર, અને ફાર્મર એટલે કે ખેડૂત. ગ્રીવ ગ્રો એટલે કે વાવવું, અને તેનું વીટું રૂપ થાય ગ્રીવ. બરાબર, એટલે કે ખેડૂતે ઘઉં વાવ્યા. બરાબર, હવે તેનું પેસિવ કરીએ તો ખેડૂતે શું વાવ્યું? ઘઉં. તો અહીંયા વીટ આપણને કર્મ મળે છે તો તેને આગળ લાવ્યા. તો વીટ, પછી વીટ એક વચન છે તો આપણે વોઝ અથવા તો વેરમાંથી વોઝ મૂકીશું, અને ગ્રેવનું વિથરી રૂપ થાય ગ્રોન. બરાબર, એટલે કે ગ્રોન મૂક્યું, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધ ફાર્મર છે તો ફાર્મર મૂકેલું છે. એટલે કે વીટ વોઝ ગ્રોન બાય ધ ફાર્મર, એટલે કે ઘઉં ખેડૂત દ્વારા ઉગાડવામાં આવ્યા. આ થયા પેસિવના વાક્યો. પછી આગળ વધીએ. હવે અહીંયા જોયું નેગેટિવ સેન્ટેન્સના પેસિવ જોવાના છે. બરાબર, આપણે સાદા ભૂતકાળમાં જોયું છે કે નકાર બનાવવા માટે આપણે ડીડ મૂકીએ છીએ સહાયકારક ક્રિયાપદ, અને પછી નોટ મૂકીએ છીએ. અને જ્યારે ડીડ મૂકીએ છીએ ત્યારે મુખ્ય ક્રિયાપદ V1 રૂપમાં મૂકીએ છીએ. કારણ કે આપણે જોયું કે સાદા વર્તમાનકાળની હકારની વાક્યરચના હોય તો ત્યાં આપણે મુખ્ય ક્રિયાપદ ભૂતકાળમાં મૂકતા હતા, પરંતુ સાદા ભૂતકાળમાં આપણે જ્યારે નકાર બનાવશું ત્યારે V2 નહીં પણ મુખ્ય ક્રિયાપદ V1 રૂપમાં મૂકીશું, અને આગળ નકાર બનાવવા માટે નોટ મૂકીશું, અને તેની પહેલાં આપણે ડીડ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. બરાબર, તેની વાક્યરચના જોઈ લો. સબ્જેક્ટ આવશે, પછી ડીડ આવશે, પછી નોટ, અને પછી મુખ્ય ક્રિયાપદનું V1 રૂપ એટલે કે મૂળ રૂપ, પછી ઓબ્જેક્ટ. આ થઈ નેગેટિવ સેન્ટેન્સની રચના એક્ટિવ વોઇસની સાદા ભૂતકાળની. પરંતુ આપણે અહીંયા પેસિવ રચના જોવાની છે. તો પેસિવ માટે આપણને ખબર છે ઓબ્જેક્ટ આગળ લાવીશું. બરાબર, હવે પેસિવમાં કેવું છે કે ડીડનું ડીડ મૂકતા નથી. આપણે હકારમાં જેમ વોઝ વેર મૂકીએ છીએ તેમ વોઝ વેર જ મૂકવાનું છે ઓબ્જેક્ટના આધારે. માત્ર વચ્ચે નોટ મૂકવાનું, અને મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ મૂકવાનું, પછી બાય અને પછી સબ્જેક્ટ મૂકવાનું થાય. વાક્ય જોઈએ, હી ડીડ નોટ ઓપન ધ ડોર, એટલે કે તેણે દરવાજો ખોલ્યો નહીં. બરાબર, તો અહીંયા એ કરતાના આધારે આપણે ડીડ મૂકી નકાર, અને પછી નોટ, અને પછી મુખ્ય ક્રિયાપદ ઓપન છે તે મૂળ રૂપમાં મૂક્યું, અને પછી કર્મ શું ઓપન ના કર્યો? ડોર, તો ધ ડોર મૂકેલું. જ્યાં થઈ એક્ટિવ વોઇસની વાક્યરચના. હવે તમે કેવી રીતે ઓળખશો તો એક્ટિવ વોઇસની વાક્યરચના છે? તો જો મુખ્ય ક્રિયાપદ એક તો મૂળ રૂપમાં આપેલું છે, પછી આગળ ડીડ આપેલું છે અને નોટ આપેલું છે, એટલે ખબર પડે કે ડીડ નોટ છે એ સાદા ભૂતકાળની નકારની વાક્યરચના થાય એક્ટિવ વોઇસની. બરાબર, હવે આપણે તેનું પેસિવ કરીએ તો કર્મ આગળ લાવીશું, એટલે ધ કર્મ ધ ડોર છે. હવે પેસિવ કરીએ તો કર્મ ધ ડોર છે આગળ લાવીશું, પછી વોઝ અને વેરમાંથી ક્રિયાપદ મૂકવાનું છે તો વોઝ એક વચન છે તેથી વોઝ મૂકીશું, પછી નકાર બનાવવાનું છે તો નોટ મૂકીશું,
ઉપર તમે એક્ટિવ વોઇસમાં પણ નોટ આપેલું છે એટલે આપણે તેનું પેસિવ પણ નોટવાળું નકાર જ બનશે. એટલે કે વોઝ પછી નોટ મૂકવાનું. પછી જો ઉપર એક્ટિવ વોઇસમાં ઓપન હતું V1, પરંતુ પેસિવમાં આપણે કીધું તેમ કે પેસિવમાં V3 રૂપ હંમેશા આવે છે. એટલે કે ઓપન લખીશું, પછી બાય અને પછી કરતા. અહીંયા હી કરતા છે તો તેનું આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીશું હિમ. એટલે કે ધ ડોર વોઝ નોટ ઓપનડ બાય હિમ. એટલે કે દરવાજો તેના દ્વારા ખોલવામાં આવ્યો નહીં. બરાબર. પછી આગળ જોઈએ, બીજું એક વાક્ય છે, ધ ટીચર ડીડ નોટ પનિશ ધ સ્ટુડન્ટ્સ. એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને પનિશ એટલે કે સજા આપી નહીં. બરાબર. અહીંયા પણ જો ડીડ આપેલું છે, નોટ આપેલું છે અને પનિશ મૂળ રૂપમાં આપેલું છે. તો હવે તેનું પેસિવ કરીએ તો આપણે કર્મ આગળ લાવીશું. શિક્ષકે કોને પનિશ ના કર્યા? તો વિદ્યાર્થીઓને, ધ સ્ટુડન્ટ્સને. તો ધ સ્ટુડન્ટ્સ કર્મ આગળ લાવીશું. હવે સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે આપણે વેર મૂકીશું. પછી નકાર માટે નોટ અને પનિશ V1 હતું એક્ટિવ વોઇસમાં, પરંતુ આપણે પેસિવ વોઇસમાં V3 એટલે કે પનિશ્ડ મૂકીશું. પછી બાય અને પછી કરતા ધ ટીચર આવે છે. એટલે કે ધ સ્ટુડન્ટ્સ વેર નોટ પનિશ્ડ બાય ધ ટીચર. એટલે કે વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા સજા આપવામાં આવી નહોતી. બરાબર. આગળ જોઈએ બીજો વાક્યો. હવે જોઈશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થવાચક વાક્યો. બરાબર. હવે અહીંયા આપણે પેસિવ જોવાના છે, પરંતુ આપણે સૌથી પહેલાં એક્ટિવ વોઇસની વાક્ય રચના રિવિઝનના ભાગરૂપે જોઈ લેવાની છે. તો આપણને ખબર છે કે પેસિવ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીએ છીએ. આપણને ખબર છે કે સાદા વર્તમાનકાળમાં આપણે ડુ ડઝ મૂકતા હતા પ્રશ્નાર્થ માટે, અને સાદા ભૂતકાળમાં આપણે ડીડ સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરતા હતા પ્રશ્નાર્થ બનાવવા માટે. તો અહીંયા ડીડ સહાયકારક ક્રિયાપદ મૂકીશું, પછી સબ્જેક્ટ, પછી પ્રશ્નાર્થ બનાવતી વખતે પણ સાદા ભૂતકાળમાં V1 રૂપ મૂળ રૂપ મૂકીશું, પછી ઓબ્જેક્ટ. આ વાક્ય રચના થઈ એક્ટિવ વોઇસની. બરાબર. કૌંસમાં એવી લખેલું છે. બરાબર. હવે આપણે પેસિવની વાક્ય રચના જોવાની છે. તો પેસિવમાં પણ આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરવી પડશે. અને આપણને ખબર છે કે સાદા ભૂતકાળમાં પેસિવ માટે સહાયકારક ક્રિયાપદ વોઝ અને વેર હોય છે. તેથી આપણે વોઝ અથવા તો વેર મૂકીશું. પછી પેસિવની જે વાક્ય રચના છે કે ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત થાય તો ઓબ્જેક્ટ આગળ લાવીશું. પછી મુખ્ય ક્રિયાપદ V3 રૂપમાં, પછી બાય અને પછી સબ્જેક્ટ આવશે. એટલે કે આ વાક્ય રચના થાય પેસિવની. બરાબર. વાક્ય જોઈએ. ડીડ શી રાઇટ ધ રિપોર્ટ. એટલે કે તેણે રિપોર્ટ લખ્યો. શું તેણે રિપોર્ટ લખ્યો? આ રીતે પ્રશ્નાર્થ બને અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું થાય. તો અહીંયા જો શી કરતા છે અને આગળ ડીડ મૂકેલું છે, એટલે કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના છે એક્ટિવ વોઇસની. અને જો મુખ્ય ક્રિયાપદ રાઇટ મૂળ રૂપમાં આપેલું છે. હવે તેનું પેસિવ કરવાનું. તો આપણને ખબર છે પેસિવ માટે સૌથી પહેલાં કર્મ ઓળખવાનું. કર્મ શું છે? રિપોર્ટ. ધ રિપોર્ટ. તો ધ રિપોર્ટ આગળ લાવે. હવે ઉપર એક્ટિવ વોઇસ પ્રશ્નાર્થ છે તો તેનું પેસિવ વોઇસ પણ પ્રશ્નાર્થ બનશે. બરાબર. એટલે ધ રિપોર્ટ આપણે આગળ લાવ્યા, પરંતુ પ્રશ્નાર્થ હોવાથી જે સહાયકારક ક્રિયાપદ છે તે રિપોર્ટ જે કર્મ આપેલું છે તેના આગળ આવશે. એટલે કે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થશે. એટલે કે ધ રિપોર્ટ એક વચન છે તેથી આપણે વોઝ મૂકીશું. તો વોઝ ધ રિપોર્ટ. પછી વાક્ય રચનાના આધારે આપણે ઓબ્જેક્ટ મૂક્યું, પછી આવશે મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ. તો રાઇટ છે તો તેનું V3 રૂપ થાય રિટર્ન. એટલે કે વોઝ ધ રિપોર્ટ રિટર્ન બાય અને શી કરતાનું આપણે હર કરેલું છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે શું રિપોર્ટ તેના દ્વારા લખવામાં આવ્યો? આ રીતે પ્રશ્નાર્થ બને. બીજું વાક્ય જોઈએ. ડીડ ધ સ્ટુડન્ટ કમ્પ્લીટ ધ અસાઇનમેન્ટ્સ. એટલે કે શું વિદ્યાર્થીઓએ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી? બરાબર. તો હવે અહીંયા જોઈએ શું કમ્પ્લીટ કરવાની વાત છે? અસાઇનમેન્ટ. બરાબર. તો કર્મ મળશે ધ અસાઇનમેન્ટ. હવે તેનું પેસિવ કરીએ તો પેસિવ કરવા માટે આપણે ધ અસાઇનમેન્ટ આગળ લાવ્યા. હવે પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે પેસિવ છે. પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે વોઝ અને વેરનો ઉપયોગ કરીએ છીએ. તેથી વોઝ અથવા તો વેરમાંથી આપણે ગમે તે એક સહાયકારક ક્રિયાપદ આગળ મૂકીશું. હવે અહીંયા ધ અસાઇનમેન્ટ છે તે બહુવચન છે. અસાઇનમેન્ટમાં એસ લાગેલો છે એટલે કે બહુવચનમાં છે. તો આપણે વોઝ અને વેરમાંથી વેર સહાયકારક ક્રિયાપદ મૂકીશું. એટલે કે વેર ધ અસાઇનમેન્ટ્સ. પછી ઉપર એક્ટિવ વોઇસમાં કમ્પ્લીટ V1 રૂપ હતું, પરંતુ પેસિવ વોઇસમાં V3 રૂપ આવે છે એટલે આપણે કમ્પ્લીટેડ કરીશું.
પછી બાય અને પછી કરતા અહીંયા 10 સ્ટુડન્ટ્સ આપેલું છે તો આપણે 10 સ્ટુડન્ટ્સ મૂકીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે વેર ધ અસાઇનમેન્ટ્સ કમ્પ્લીટેડ બાય ધ સ્ટુડન્ટ્સ એટલે કે શું અસાઇનમેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી આ રીતે બરાબર. આપણે કીધું છે કે જો એક્ટિવ વોઇસમાં સર્વનામ હોય તો તેનું પેસિવ કરતી વખતે બાય પછી તેનું કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીએ છીએ અને જો એક્ટિવ વોઇસમાં કોઈક નામ આપેલું હોય તો આપણે બાય પછી તેનું નામ તે જે નામ છે તે એમના એમ મૂકીએ છીએ. અહીંયા 10 સ્ટુડન્ટ્સ હતા કરતા તરીકે તો આપણે બાય પછી 10 સ્ટુડન્ટ્સ મૂકેલું છે. જ્યારે ઉપરના વાક્યમાં શી કરતા હતું તો આપણે બાય પછી શીનું હર કરેલું છે. એટલું ખાસ ધ્યાન રાખવાનું થાય બરાબર. આગળ જોઈએ. હવે જોઈએ WH ક્વેશ્ચન એટલે કે WH શબ્દથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો બરાબર. પ્રથમ છે વુ રોટ ધીસ બુક. રોટ એટલે કે લખવું બરાબર. તો અહીંયા તમને કેવી રીતે ખબર પડે કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે? તો વાક્ય રચના આપણે શીખ્યા છીએ આગળ કારમાં કે વાક્ય રચનાના આધારે આપણે કાર ઓળખવાનું છે. તો અહીંયા વુ આપેલું છે,વુનો મતલબ થાય કોણ. પછી ક્રિયાપદ પર નજર નાખવાની. ક્રિયાપદ શું છે? અહીંયા રોટ આપેલું છે, આપણને ખબર છે રાઇટનું V2 રૂપ રોટ થાય એટલે ખબર પડી કે આ ભાઈ ભૂતકાળનું રૂપ છે. અને પછી ધીસ બુક કર્મ આપેલું છે એટલે કે આ વાક્યમાં માત્ર મુખ્ય ક્રિયાપદ ભૂતકાળનું રૂપ આપેલું છે. તો આપણને ખબર પડવી જોઈએ કે માત્ર ભૂતકાળનું રૂપ આવતું હોય તેવી વાક્યરચના સાદા ભૂતકાળની આવે છે બરાબર. તો આપણને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે આ સાદો ભૂતકાળ છે. તો પછી વિચારવાનું કે સાદા ભૂતકાળનું પેસિવ બનાવવા માટે આપણે વોઝ અથવા તો વેર અને મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ આટલું ઉમેરવું પડશે. બાકી બધું તો સેમ જ છે કે કર્મ આગળ લાવવાનું ને તે ખાલી ક્રિયાપદનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરવાનું છે તે યાદ રાખવાનું છે. હવે અહીંયા જોઈએ વુ છે એટલે કે કોણે બુક લખી બરાબર. તો અહીંયા આપણને કરતા મળતો નથી કારણ કે આપણને ખબર છે વુનો મતલબ થાય કોણ બરાબર. એટલે કે વુમાં કરતા સમાયેલો છે. આપણે આગળ વાક્ય જોયા છે તો અહીંયા આપણે વુ છે તેનું આપણે બાય વુમ કરવું પડશે. આપણને ખબર છે કે આપણે બાય પછી કરતા મૂકીએ છીએ. અહીંયા વુ છે કર્તા તરીકે વપરાયેલું છે એટલે કે કર્તા વિભક્તિમાં છે. જ્યારે આપણે પેસિવ કરીએ છીએ તો કર્તા વિભક્તિમાંથી કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીએ છીએ. જેમ કે શીનું હર કરીએ છીએ, હીનું હિમ કરીએ છીએ. તે રીતે અહીંયા વુનું આપણે વુમ કરવું પડશે કારણ કે વુમ છે એ કર્મ વિભક્તિ છે અને વુ છે એ કર્તા વિભક્તિ છે. એટલે હવે પેસિવ કરવા માટે આપણે વુમ કરીશું અને તે કરતા છે તો આપણે બાય મૂકીશું તેની આગળ એટલે કે બાય વુમ. પછી આપણે ઓબ્જેક્ટ કર્મ આગળ લાવીશું. અહીંયા કર્મ શું છે? ધીસ બુક બરાબર. તો ધીસ બુક આપણું કર્મ છે તો આગળ લાવ્યા બરાબર. અને ધીસ બુક એક વચન છે તેથી આપણે વોઝ મૂકીશું એટલે કે વોઝ ધીસ બુક અને પછી મુખ્ય ક્રિયાપદ રોટ હતું તો તેનું V3 રૂપ રિટર્ન મૂકીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે બાય વુમ વોઝ ધીસ બુક રિટર્ન એટલે કે કોના દ્વારા આ પુસ્તક લખવામાં આવી બરાબર. બીજું વાક્ય જોઈએ વાય ડીડ ધે કેન્સલ ધ મીટિંગ એટલે કે વાયનો મતલબ થાય શા માટે તેમને મીટિંગ કેન્સલ કરી બરાબર. તો અહીંયા વાય છે પછી ડીડ મૂકેલું છે સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ માટે પછી ધે કરતા પછી V1 રૂપ મૂળ રૂપ આપેલું છે ક્રિયાપદનું અને પછી ધ મીટિંગ કર્મ આપેલું છે. એટલે કે આ એક્ટિવ વોઇસની વાક્યરચના છે સાદા વર્તમાનકાળની. અહીંયા ડીડ અને મૂળ રૂપ આપેલું છે એટલે ખબર પડે બરાબર. હવે તેનું પેસિવ કરીએ તો સાદા વર્તમાનકાળની પેસિવમાં આપણને ખબર છે વોઝ વેર. હવે તેનું પેસિવ કરીએ તો આપણને ખબર છે કે સાદા ભૂતકાળમાં પેસિવ બનાવતી હોય તે વોઝ વેર અને મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ આવે છે. તો આપણે WH શબ્દનું પેસિવ કરવાનું છે તો ખબર છે કે WH શબ્દ જે છે તેનાથી વાક્યની શરૂઆત થશે પેસિવ કરતી વખતે પણ. પછી કર્મ આગળ લાવીશું. કર્મ શું છે? ધ મીટિંગ. તો ધ મીટિંગ આગળ લાવ્યા. ધ મીટિંગ એક વચન છે તેથી આપણે તેના આધારે વોઝ અથવા તો વેર મૂકીશું. હવે એક વચન છે એટલે વોઝ મૂકીશું અને પ્રશ્ન ચિહ્ન હોવાથી એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે વોઝ છે તે ધ મીટિંગ કર્મની આગળ મૂકીશું. એટલે વાય વોઝ ધ મીટિંગ પછી મૂળ રૂપ V3 રૂપ મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ મૂકીશું એટલે કે કેન્સલ્ડ પછી બાય અને પછી ધેનું ધેમ કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે વાય વોઝ ધ મીટિંગ કેન્સલ્ડ બાય
ધેમ, એટલે કે શા માટે મીટિંગ તેમના દ્વારા કેન્સલ કરવામાં આવી. બરાબર, આગળ જોઈએ. પછી વાક્ય છે વેન ડીડ શી સબમિટ ધ એપ્લિકેશન, એટલે કે વેનનો મતલબ થાય ક્યારે, તો ક્યારે તેણે એપ્લિકેશન સબમિટ કરી. બરાબર, તો હવે આપણે WH શબ્દ છે વેન, એનું પેસિવ કરવા માટે વેનથી શરૂઆત કરીશું વાક્ય. પછી કર્મ આગળ લાવીશું. કર્મ શું છે, શું સબમિટ કરવાની વાત હતી, એપ્લિકેશન, તો એપ્લિકેશન કર્મ થયું, તેને આગળ લાવીશું. તો વેન, પછી પ્રશ્નાર્થ વાક્ય છે, તેથી આપણે ધ એપ્લિકેશન એક વચન છે, તો એક વચનના આધારે આપણે વોઝ મૂકીશું, એટલે કે વેન વોઝ ધ એપ્લિકેશન. પછી સબમિટ V1 છે, તો તેનું V3 રૂપ મૂકીશું, સબમિટેડ. પછી બાય અને પછી શી કરતા છે, તો શીનું હર કરીશું, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે વેન વોઝ ધ એપ્લિકેશન સબમિટેડ બાય હર, એટલે કે એપ્લિકેશન તેના દ્વારા ક્યારે સબમિટ કરવામાં આવી. પછી જોઈએ વેર ડીડ ધ વર્કર્સ બિલ્ડ ધ બ્રિજ, એટલે કે વેરનો મતલબ થાય ક્યાં, તો કામદારોએ બ્રિજ ક્યાં બાંધ્યો. બરાબર, હવે બિલ્ડ છે V1 છે, આગળ ડીડ આપેલું છે. હવે તેનો પેસિવ કરીએ સાદા ભૂતકાળનો, તો WH શબ્દ છે વેર, તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું. પછી અહીંયા શું બિલ્ડ, એટલે શું બાંધવાની વાત છે, બ્રિજ, તો અહીંયા બ્રિજ કર્મ થયું, તો તેને આગળ લાવીશું. હવે બ્રિજ એક વચન છે, તો વોઝ મૂકીશું, એટલે કે વેર વોઝ ધ બ્રિજ. પછી બિલ્ડ V1 છે, તો તેનું V3 રૂપ મૂકીશું, બિલ્ટ. બરાબર, જો પેલા બિલ્ડ છે, ડી છે, અને પેલા V3માં બિલ્ટ છે, એટલો જ ફરક છે ખાલી V1 અને V3માં. તો બિલ્ટ મૂકીશું V3 રૂપ, પછી બાય અને પછી કરતા, અહીંયા કરતા ધ વર્કર્સ છે, તો ધ વર્કર્સ મૂકીશું, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. વેર વોઝ ધ બ્રિજ બિલ્ટ બાય ધ વર્કર્સ, એટલે કે કામદારો દ્વારા બ્રિજ ક્યાં બાંધવામાં આવ્યો. પછી આગળ જોઈએ હાવનો સમાવેશ પણ આપણે WH વાળા શબ્દોમાં કરીએ છીએ. અને અહીંયા જોઈએ વાક્ય હાઉ ડીડ ધે સોલ્વ ધ પ્રોબ્લેમ, એટલે કે હાવનો મતલબ થાય કેવી રીતે, એટલે કે તેમને પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કર્યો. બરાબર, હવે પ્રશ્નાર્થ છે તેનું પેસિવ બનાવવાનું છે, અને આપણને ખબર છે કે આ સાદો ભૂતકાળ છે, તો હવે આપણે WHનું પેસિવ બનાવતી વખતે WH શબ્દથી શરૂઆત કરીએ છીએ વાક્યની. તો અહીંયા પણ હાવનું વાક્ય છે, તો અહીંયા પણ હાવથી વાક્ય છે, તો આપણે હાવથી વાક્યની શરૂઆત કરીશું પેસિવ બનાવવા માટે, એટલે કે હાવ મૂકીશું. પછી આપણું કર્મ છે ધ પ્રોબ્લેમ, તેને આગળ લાવીશું. અને પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે ધ પ્રોબ્લેમ એક વચન હોવાથી આપણે કર્મના પહેલાં વોઝ મૂકીશું, એટલે કે હાવ વોઝ ધ પ્રોબ્લેમ. પછી સોલ્વ V1 છે એક્ટિવ વોઇસમાં, તેને V3માં ફેરવીશું, એટલે કે સોલ્વડ મૂકીશું. પછી બાય અને પછી કરતા, અહીંયા ધે છે, તો ધેનું આપણે ધેમ કરેલું છે, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે હાવ વોઝ ધ પ્રોબ્લેમ સોલ્વડ બાય ધેમ, એટલે કે પ્રોબ્લેમ તેમના દ્વારા કેવી રીતે સોલ્વ કરવામાં આવ્યો. બરાબર, પછી વાક્ય જોઈએ whom did she invite, એટલે કે તેણે કોને ઇન્વાઇટ કર્યા. બરાબર, તો અહીંયા whom છે એ ઓબ્જેક્ટ તરીકે વપરાયેલું છે. હવે આ વાક્યમાં તમને કર્મ મળશે નહીં, કારણ કે whom છે, આપણને ખબર છે કે કર્મ શોધવા માટે આપણે કોને વડે પ્રશ્ન કરીએ છીએ, કોનેનું ઇંગ્લિશ થાય whom. બરાબર, તો અહીંયા whomમાં કર્મ સમાયેલું છે, એટલે ભલે આ વાક્યમાં કર્મ નથી, કર્મ whomમાં સમાયેલું છે, એટલે તેનું પેસિવ બની શકે છે. બાકી જે હકાર વાક્ય હોય છે, જેમાં કર્મ આપેલું હોતું નથી, તેનું પેસિવ આપણે બનાવી શકતા નથી. પરંતુ એ whomમાં કર્મનો સમાવેશ થયેલો છે, તેથી આપણે આનું પેસિવ બનાવી શકીશું. તો આપણે whom છે, તો તેનું વુ કરવું પડશે. જે રીતે પેસિવમાં આપણે એક્ટિવમાં વુ આપેલું હોય તો તેનું બાય whom કરીએ છીએ, તો અહીંયા whom આપેલું છે એક્ટિવમાં, તો તેનું વુ કરવું પડશે. તો આપણે WH શબ્દ છે, તો WH શબ્દથી શરૂઆત કરીશું વાક્યની પેસિવ બનાવવા માટે, અને whom આપેલું છે તેનું વુ કરીશું. તો વુ પછી પેસિવમાં આપણને ખબર છે કે સહાયકારક ક્રિયાપદ વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. હવે અહીંયા વુ છે, તે વુનો મતલબ કોઈક એક વ્યક્તિ તરીકે થાય છે, એટલે આપણે એક વચન તરીકે લઈએ છીએ, એટલા માટે આપણે સહાયકારક ક્રિયાપદ વોઝ વાપરીશું, એટલે કે વુ વોઝ, પછી ઇન્વાઇટનું V3 ફોર્મ ઇન્વાઇટેડ, પછી બાય અને પછી કરતા શીનું આપણે હર કરીશું, એટલે કે વુ વોઝ ઇન્વાઇટેડ બાય હર, એટલે કે તેના દ્વારા કોણ ઇન્વાઇટ કરવામાં આવ્યા. બરાબર,
અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ખાસ આ જોવાનું છે કે વુ આપ્યું હોય એક્ટિવમાં તો તેનું આપણે પેસિવ કરતી હોય તે બાય વુમ કરીશું, અને વુમ આપેલું હોય ઓબ્જેક્ટ તરીકે એક્ટિવ વોઇસમાં તો તેનું પેસિવ કરતી હોય તે આપણે વુથી વાક્યની શરૂઆત કરીશું. બરાબર, એટલે વુનું વુમ કરવાનું અને વુમનું વુ કરવાનું થાય છે. બરાબર, આગળ જોઈએ. પછી છે ટુ ઓબ્જેક્ટ સેન્ટેન્સ, એટલે કે બે કર્મવાળા વાક્યો. બરાબર, તો આપણે જોયું છે કે બે કર્મ શોધીએ છીએ તો શું વડે પ્રશ્ન કરીને અને કોને વડે પ્રશ્ન કરીને આપણે બે કર્મ શોધીએ છીએ અને બંને કર્મ દ્વારા આપણે પેસિવ બનાવીએ છીએ. તો તે પણ જોવાના છે. અહીંયા પ્રથમ વાક્ય આપ્યું છે શી સેન્ટ મી અ ગિફ્ટ, એટલે કે સેન્ડ એટલે મોકલવું, તેનું V2 રૂપ છે આ સેન્ટ. બરાબર, તો શી સેન્ટ મી અ ગિફ્ટ એટલે કે તેણે મને એક ગિફ્ટ મોકલી. તો શું મોકલી? એક ગિફ્ટ. કોને મોકલી? તેણે મને મોકલી. બરાબર, તો કોને વડે પ્રશ્ન કરીએ તો આપણને મી ઓબ્જેક્ટ મળે છે, અને શું વડે પ્રશ્ન કરીએ તો આપણને શું અ ગિફ્ટ ઓબ્જેક્ટ મળે છે. હવે તે બંને ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને પેસિવ બનાવીએ તો સૌથી પહેલાં અ ગિફ્ટ ઓબ્જેક્ટને આગળ લાવીએ. હવે ગિફ્ટ છે એક વચન છે એટલે આપણે વોઝ અને વેરમાંથી વોઝ મૂકીશું. પછી V3 ફોર્મ સેન્ડ મૂળરૂપ છે સેન્ટ V2 અને સેન્ટ V3 બંને સેમ થાય છે. બરાબર, એટલે વોઝ પછી સેન્ટ. પછી આપણને ખબર છે કે મુખ્ય કર્મ અ ગિફ્ટ છે તેનાથી વાક્ય બનાવીએ ત્યારે જે બીજું કર્મ છે ગૌણ કર્મ જે અહીંયા મી આપેલું છે તો તેના પહેલાં આપણે પ્રિપોઝિશન ટુ મૂકીએ છીએ, એટલે કે ટુ મી બાય અને પછી કરતા શીનું હર કરેલું છે, એટલે કે અ ગિફ્ટ વોઝ સેન્ટ ટુ મી બાય હર, એટલે કે એક ગિફ્ટ મને તેના દ્વારા મોકલવામાં આવી. બરાબર, હવે અહીંયા તમને પ્રશ્ન થશે કે સેન્ટ ક્યારે V2 તરીકે વપરાયું છે અને ક્યારે V3 તરીકે વપરાયું છે, એ કેવી રીતે ઓળખવાનું? તો અહીંયા જો એક્ટિવ વોઇસનું વાક્ય આપેલું છે શી સેન્ટ મી અ ગિફ્ટ, તો તેમાં જો સેન્ટ આપેલું છે. બરાબર, એના પહેલાં કોઈ સહાયકારક ક્રિયાપદ આપેલું નથી એટલે ખબર પડે કે આ ભૂતકાળનું V2 રૂપ છે. બરાબર, જ્યારે પેસિવ વોઇસમાં જો સેન્ટ આપેલું છે તેના પહેલાં સહાયકારક ક્રિયાપદ વોઝ આપેલું છે એટલે ખબર પડે કે વોઝ છે અને પછી સેન્ટ એ V3 રૂપમાં આવે પેસિવની રચનામાં. બરાબર, એટલે એના પરથી ખબર પડે. જો એકલું V2 હોય તો તેના આગળ સહાયકારક ક્રિયાપદ આવતું નથી, ત્યારે ખબર પડે કે આ V2ના રૂપમાં વપરાયેલું છે. અને ક્રિયાપદના આગળ સહાયકારક ક્રિયાપદ હોય તો આપણને ખબર પડે કે તે V3 રૂપમાં વપરાયેલું છે. પછી જોઈએ આપણે મી છે તેનો ઉપયોગ કરીને પેસિવ બનાવીએ. તો મી છે કર્મ વિભક્તિમાં છે. હવે તેને કર્તાના સ્થાને લાવીશું તો મીનું આઈ કરવું પડશે. તો આઈ, પછી આઈ સાથે વોઝ અને વેરમાંથી વોઝ આવે. પછી સેન્ટ V3 રૂપ મૂકવાનું. પછી શું? તો અ ગિફ્ટ. અહીંયા માફ કરશો, આર્ટિકલ લખવાનું રહી ગયું છે. આઈ વોઝ સેન્ટ અ ગિફ્ટ આવે, એકલું ગિફ્ટ નહીં આવે કારણ કે વાક્યમાં છેડછાડ ના કરી શકાય આપણે. તો અ ગિફ્ટ આપેલું છે એક્ટિવ વોઇસમાં તો પેસિવમાં પણ અ ગિફ્ટ જ લખવું પડે. એટલે મારે અહીંયા ભૂલ થઈ છે કે ગિફ્ટના આગળ એ આર્ટિકલ લખવાનો રહી ગયો છે. બરાબર, તો તમે ધ્યાને રાખજો કે અ ગિફ્ટ છે એ રીતે. તો આઈ વોઝ સેન્ટ અ ગિફ્ટ બાય હર, એટલે કે મને તેના દ્વારા એક ગિફ્ટ મોકલવામાં આવી. આ રીતે પેસિવ બનશે. પછી બીજું વાક્ય જોઈએ. ધ મેનેજર ઓફર્ડ હિમ અ જોબ, એટલે કે મેનેજરે જોબ ઓફર કરી. કોને? હિમ, એટલે કે તેને. તો અહીંયા હિમ છે એ ઓબ્જેક્ટ છે અને શું ઓફર કરી? અ જોબ, એટલે જોબ પણ અહીંયા ઓબ્જેક્ટ છે. હવે બંનેનો ઉપયોગ કરીને આપણે પેસિવ બનાવીએ. તો પ્રથમ વાક્ય છે હી વોઝ ઓફર્ડ અ જોબ બાય ધ મેનેજર. તો અહીંયા હિમ છે, હિમને આપણે આગળ લાવ્યા તો હી કર્યું. પછી હી સાથે વોઝ સહાયકારક ક્રિયાપદ, પછી ઓફર્ડ V3 રૂપ, પછી બીજું કર્મ હતું અ જોબ તો તે મૂક્યું. પછી બાય અને પછી કરતા અહીંયા ધ મેનેજર હતા તો ધ મેનેજર મૂકેલું છે, એટલે કે તેને મેનેજર દ્વારા એક જોબ ઓફર કરવામાં આવી. બરાબર, પછી બીજું પેસિવ જોઈએ જેમાં અ જોબનો ઉપયોગ કરીશું, એટલે કે અ જોબ કર્મ આગળ લાવ્યા. અ જોબ સાથે વોઝ અને વેરમાંથી વોઝ આવશે. પછી V3 રૂપ ઓફર્ડ. પછી જો આપણે મુખ્ય કર્મ અ જોબનો ઉપયોગ કર્યો તો ગૌણ કર્મ હિમ હતું તો તેના આગળ ટુ પ્રિપોઝિશન મૂક્યું, એટલે કે ટુ હિમ બાય ધ મેનેજર, એટલે કે અ જોબ વોઝ ઓફર્ડ ટુ હિમ બાય ધ મેનેજર, એટલે એક જોબ તેને મેનેજર દ્વારા ઓફર કરવામાં આવી. આ રીતે આપણે બે ઓબ્જેક્ટ હોય ત્યારે પેસિવ બનાવીએ છીએ. આગળ જોઈએ. પછી આપેલા છે કંજક્શનના સેન્ટેન્સ. કંજક્શન એટલે કે સંયોજક.
તો શી કુકડ ફૂડ એન્ડ હર બ્રધર વોશ્ડ ધ ડિશિસ, એટલે કે તેને જમવાનું બનાવ્યું અને તેના ભાઈએ ડીશો ધોઈ, બરાબર. એન્ડ એટલે કે અને. તો હવે બંનેમાં કર્મ આપેલું છે કે પ્રથમ વાક્યમાં ફૂડ આપેલું છે કર્મ અને બીજા વાક્યમાં ડીશ આપેલું છે. પહેલીએ શું કૂક કર્યું? ફૂડ. અને પહેલાંએ શું સાફ કરી? ડીશો. તો અહીંયા પ્રથમ વાક્ય છે તેનું આપણે પેસિવ કરીશું. ફૂડ કર્મ આગળ લાવીશું. ફૂડ એક વચન છે એટલે વોઝ મૂકીશું. પછી V3 રૂપ કુકડ, પછી બાય અને પછી હર, એટલે કે ફૂડ વોઝ કુકડ બાય હર. અને પછી કન્જક્શન એન્ડનું એન્ડ રાખીશું. પછી બીજા વાક્યમાં જોઈશું ધ ડિશિસ, તે આપણું કર્મ થાય છે તો તેને આગળ લાવીશું. પછી ડિશિસ એટલે કે ડીશો બહુવચનમાં વપરાયેલું છે એટલે વોઝ અને વેરમાંથી આપણે વેર મૂકીશું. પછી વોશ્ડ V3 રૂપ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા હર બ્રધર છે તો તેમનું તેમ મૂકીશું, બરાબર. એટલે કે ફૂડ વોઝ કુકડ બાય હર એન્ડ ધ ડિશિસ વેર વોશ્ડ બાય હર બ્રધર, એટલે કે તેણી દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું અને તેના ભાઈ દ્વારા ડીશો ધોવામાં આવી, બરાબર. બીજું જોઈએ વાક્ય. હી રોટ ધ લેટર બટ ડીડ નોટ અથવા તો ડીડન્ટ પોસ્ટ ઇટ, એટલે કે તેને પત્ર લખ્યો પણ પોસ્ટ કર્યો નહીં, બરાબર. તો તેને શું લખ્યું? પત્ર. તો આપણને કર્મ મળ્યું ધ લેટર. બટ ડીડન્ટ પોસ્ટ ઇટ, તો તેને પોસ્ટ શું ન કર્યું? તો તે અહીંયા ઇટ સર્વનામ આપેલું છે એટલે કે તે પોસ્ટ ન કર્યો, એટલે કે પત્ર પોસ્ટ ન કર્યો. અહીંયા જે ઇટ વપરાયેલું છે બીજા વાક્યમાં એ આપણે લેટર માટે વાપરેલું છે. ખબર છે આપણને કે નામના બદલામાં આપણે સર્વનામ વાપરીએ છીએ એટલે ધ લેટર માટે ઇટ વાપરેલું છે. તો શું પોસ્ટ ન કર્યું? તે પત્ર, એટલે કે ઇટ લખેલું છે તો બીજામાં ઇટ છે તે કર્મ થયું. તો પ્રથમ આપણે હી રોટ ધ લેટર તેનું પેસિવ કરીએ તો ધ લેટર આગળ આવે છે. તો ધ લેટર આગળ આવશે. પછી તેની સાથે સહાયકારક ક્રિયાપદ વોઝ મૂકીશું. પછી રોટ છે તો તેનું V3 રૂપ રિટર્ન મૂકીશું. પછી બાય અને પછી હીનું હિમ કરેલું છે. પછી બટ કન્જક્શન ત્યાંનું ત્યાં મૂકીશું બંને વાક્યની વચ્ચે. પછી ડીડન્ટ પોસ્ટ ઇટ, એટલે કે ડીડ નોટ પોસ્ટ ઇટ, તો તેમાં આપણે ઇટ કર્મ છે તો તેને આગળ લાવીશું. પછી ઇટ સાથે સહાયકારક ક્રિયાપદ વોઝ મૂકીશું. પછી જો બટ પછીનું વાક્ય છે એમાં ડીડ નોટ આપેલું છે એટલે કે નકાર વાક્ય છે તો આપણે પેસિવમાં પણ નકાર બનાવવું પડશે. એટલે આપણે ઇટ પછી સર્વનામ વોઝ મૂક્યું અને નકાર માટે નોટ મૂકીશું. પછી પોસ્ટ V1 છે તો તેનું V3 રૂપ પોસ્ટેડ કરવું પડશે. પછી બાય અને પછી કરતા. કોના દ્વારા પોસ્ટ કરવામાં ના આવ્યો? તો તે છોકરા દ્વારા, એટલે કે હી છે તો તેનું હિમ કરવામાં આવે છે. એટલે કે ધ લેટર વોઝ રિટન બાય હિમ બટ ઇટ વોઝ નોટ પોસ્ટેડ બાય હિમ, એટલે કે તેના દ્વારા પત્ર લખવામાં આવ્યો પણ પોસ્ટ કર્યો નથી, બરાબર. આ રીતે કન્જક્શન સેન્ટેન્સનું પેસિવ થશે, બરાબર. આગળ જોઈએ. પછી બીજું આપ્યું છે ધ પોલીસ અરેસ્ટેડ હિમ બિકોઝ હી બ્રોક ધ લો, બરાબર. અહીંયા બિકોઝ કન્જક્શનનો ઉપયોગ કર્યો છે. બિકોઝ એટલે કારણ કે. તો પોલીસે તેને એરેસ્ટ કર્યો કારણ કે તેને લો તોડ્યો છે, બરાબર. તો અહીંયા પોલીસે કોને એરેસ્ટ કર્યો? હિમ, એટલે કે તેને. તો આપણે હિમ છે ઓબ્જેક્ટ થશે તો તેને આગળ લાવીશું તો હી થશે. હી સાથે વોઝ આવશે. પછી અરેસ્ટેડ V3 રૂપ, પછી બાય અને પછી કરતા. અહીંયા ધ પોલીસ છે કરતા તો તે મૂકીશું. ત્યારબાદ બિકોઝ કન્જક્શન મૂકીશું. પછી હી બ્રોક ધ લો, એટલે કે તેને લો તોડ્યો. શું તોડ્યું? લો. તો અહીંયા લો છે એ ઓબ્જેક્ટ થશે તો ધ લોને આગળ લાવીશું. લો એક વચન છે તો વોઝ મૂકીશું. બ્રોકનું V3 રૂપ બ્રોકન મૂકીશું. પછી બાય અને પછી હીનું કર્મ વિભક્તિ હિમ કરેલું છે એટલે કે હી વોઝ અરેસ્ટેડ બાય ધ પોલીસ બિકોઝ ધ લો વોઝ બ્રોકન બાય હિમ, એટલે કે પોલીસ દ્વારા તેને પકડવામાં આવ્યો કારણ કે લો તેના દ્વારા તોડવામાં આવ્યો, બરાબર. પછી જોઈએ બીજું વાક્ય. ઓલ્ધો ધ શેફ કુકડ ધ ફૂડ ધ ગેસ્ટેસ ડીડ નોટ ઇટ, એટલે કે શેફે જમવાનું બનાવ્યું તેમ છતાં મહેમાનોએ તે ખાધું નહીં. ઓલ્ધોનો મતલબ થાય તેમ છતાં, બરાબર. હવે આ ઓલ્ધો કન્જક્શન છે તે વાક્યની શરૂઆતમાં મૂકેલું છે, બરાબર. એનો મતલબ થાય તેમ છતાં. તો શેફે શું કર્યું? કુક ધ ફૂડ, તો ફૂડ બનાવ્યું અને ધ ગેસ્ટ એટલે કે મહેમાનોએ તે ખાધું નહીં. શું ના ખાધું? તે ફૂડ, એટલે ફૂડ માટે ઇટ સર્વનામ વાપરેલું છે અને
જે ઈટ છે તે આપણું ઓબ્જેક્ટ થાય છે. તો તેનું પેસિવ કરીએ તો ઓલ ધો તેના ત્યાં મૂકીશું. પછી ધ ફૂડ ઓબ્જેક્ટ છે તે આગળ લાવ્યા. ફૂડ સાથે એક વચન વોઝ મૂકીશું. પછી કુકડ, પછી બાય અને પછી ધ શેફ કરતાં મૂકેલો છે. પછી અલ્પવિરામ. પછી બીજા વાક્યમાં જોઈએ ધ ગેસ્ટીસ ડીડ નોટ ઈટ ઈટ. જો ઈટ એટલે કે પહેલો ઈટનો મતલબ ખાવું અને બીજું ઈટ છે આઈટી તે એક સર્વનામ તરીકે આપેલું છે. તો ઈટ એટલે શું ન ખાધું, ઈટ એટલે કે તે ફૂડ. તો ધ ફૂડ માટે ઈટ વપરાયેલું છે. તો તે ઈટ છે તે સર્વનામને આપણે ઓબ્જેક્ટ તરીકે આગળ લાવીશું. પછી ઈટ સાથે વોઝ સહાયકારક ક્રિયાપદ આવશે. પછી ઉપરનું વાક્ય છે ડીડ નોટ એટલે કે નકાર છે, તો આપણે વોઝ પછી પણ નકાર માટે નોટ મૂકવું પડશે. પછી ઈટનું વિતરી રૂપ ઈટન મૂકીશું. પછી બાય અને પછી કરતા. બીજા વાક્યમાં કરતા છે ધ ગેસ્ટીસ, કારણ કે ગેસ્ટ એટલે કે મહેમાનોએ ખાધું નહીં એટલા માટે બાય પછી ધ ગેસ્ટીસ મૂકેલું છે. એટલે કે ઓલ ધો ધ ફૂડ વોઝ કુકડ બાય ધ શેફ ઇટ વોઝ નોટ ઇટન બાય ધ ગેસ્ટીસ. એટલે કે શેફ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું તેમ છતાં મહેમાનોએ તે ખાધું નહીં. બરાબર. પછી જોઈએ અહીંયા આપ્યું છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. આપણે પ્રોનાઉન નાઉન બધું શીખ્યા હતા તેમાં જોયું હતું કે ઓબ્જેક્ટ પ્રોનાઉન, પછી રિલેટિવ પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન. આપણને ખબર છે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, અવર સેલ્સ, યોર સેલ્સ, ધેમ સેલ્સ. આ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય. તેનો મતલબ થાય મારી જાતે, તારી જાતે, તમારી જાતે, તેમની જાતે. બરાબર. આ બધા જે રિફ્લેક્સિવ પ્રોનાઉન છે આવા વાક્યો હોય, જેવા ઘણા વાક્યોનું સામાન્ય રીતે પેસિવ વોઇસ બનતું નથી, કારણ કે તેમાં કર્તા, સબ્જેક્ટ અને કર્મ ઓબ્જેક્ટ એક જ વ્યક્તિ અથવા તો વસ્તુ હોય છે. હવે પેસિવ બનાવવા માટે આપણને ખબર છે કે પેસિવ વોઇસ બનાવવા માટે ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવવામાં આવે છે, પરંતુ રિફ્લેક્સિવ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ અલગ નથી, તે સબ્જેક્ટ જ છે. બરાબર. હવે આ તમને વાક્ય રચનામાં મતલબ જે આ લખેલું છે તેનાથી તમને થોડું કન્ફ્યુઝન થશે, પરંતુ આપણે વાક્ય જોઈએ તો વધારે ખ્યાલ આવશે. વાક્ય આપ્યું છે હી હર્ટ હિમસેલ્ફ. આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. બરાબર. તો અહીંયા આ વાક્યમાં તમે પાર્ટ ઓફ સ્પીચની રીતે ટુકડા કરો તો હી શું આપેલું છે, કરતા આપેલું છે. બરાબર. પછી હર્ટ, હર્ટ શું છે, ક્રિયાપદ છે. બરાબર. હર્ટ એટલે કે દુઃખ પહોંચાડું. અને હિમસેલ્ફ શું છે, એ આપણું રિફ્લેક્સિવ પ્રોનાઉન છે, ઓબ્જેક્ટ નથી, રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. એટલે કે તેને તેની જાતે હર્ટ કર્યો અથવા તો પોતાની જાતને હર્ટ કર્યો. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ વાક્યમાં શું હર્ટ કર્યો, તો આપણને જવાબ મળતો નથી. કોને હર્ટ કર્યો, પોતાની જાતે. બરાબર. હિમસેલ્ફ એટલે અહીંયા જે ઓબ્જેક્ટ છે તે કરતાં હી આપેલો છે તેનું જ રિફ્લેક્સિવ પ્રોનાઉન હોય છે. એટલા માટે જ્યારે પણ વાક્યમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન વપરાય છે ત્યારે તે રિફ્લેક્સિવ પ્રોનાઉનવાળા વાક્યનું પેસિવ બનતું નથી. કેમ નથી બનતું? કારણ કે હી કરતા છે અને હીનું જ રિફ્લેક્સિવ પ્રોનાઉન આપેલું છે હિમસેલ્ફ. એટલા માટે આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉનવાળા વાક્યનું પેસિવ બનતું નથી, કારણ કે તેનું ઓબ્જેક્ટ અલગ હોતું નથી, તે સબ્જેક્ટ જ હોય છે જે ઓબ્જેક્ટ તરીકે વર્તન કરે છે. કારણ કે હીનું હિમસેલ્ફ છે, હી કરતા છે અને હિમસેલ્ફ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. એટલા માટે અહીંયા કર્મ ન હોવાથી અથવા તો કર્મ છે એ જ સબ્જેક્ટ છે, એટલા માટે અહીંયા રિફ્લેક્સિવ પ્રોનાઉનવાળા વાક્યમાં પેસિવ બનતું નથી. આ એક ખાસ નવું જોવાનું હતું તે આપણે શીખ્યા. બરાબર. તો મિત્રો આજે આટલે સુધી રાખીશું, પછી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જવાબ આપી શકો છો. ખૂબ ખૂબ આભાર.